ગુડ મોર્નિંગ, શુભ સવાર બધા મિત્રો ગઈ સાંજે મેં અહીંયા રોકાણા હતા ભાઈ. હવે જનકપુર 15 કિલોમીટર દૂર છે ભાઈ. તો ચાલો મળીએ જનકપુર. મિત્રો ફાઇનલી આપણે જનકપુરમાં એન્ટર થઈ ગયા છીએ. આ તમને ભાઈ જનકપુરનો ગેટ બતાવી દો. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે જનકપુર સીતા માતાના ઘરે, પ્રભુ શ્રી રામ ભગવાનના સાસરિયામાં ભાઈ. આપણે જનકપુર છીએ, એ બધા કાકા મળ્યા છે ભાઈ. તો એ કાકા અહીંયા ભાઈ આપણા સનાતન ધર્મ વિશે બહુ લાગણી છે અને ભાઈ ચા પાણી માટે અહીંયા પૈસા પણ આપ્યા છે કે ભાઈ આગળ તમારે ચા પાણી પીવા માટે કાયમ લાગશે, રાખી લો. તો ભાઈ નેપાળમાં પણ ખૂબ લોકોએ પ્રેમ આપ્યો, આપણા ગુજરાત જેવો જ પ્રેમ આપ્યો છે. એક બાર હર હર મહાદેવ, જય મહારાજ. હું અત્યારે જનકપુર જાનકી માતાના મંદિરના દર્શન થઈ ગયા ને આ છે મિત્રો જાનકી માતાનો અને પ્રભુ શ્રી રામ ભગવાનનો લગ્ન મંડપ. તો ચાલો તમને દર્શન કરાવીએ ભાઈ. અત્યારે હું છું જનકપુર અને જાનકી માતા મંદિરના દર્શન પણ થઈ ગયા મિત્રો. આ છે રામ મંદિર અહીંનું. આ છે ભાઈ ગેટ, આવું સિટી છે ભાઈ જનકપુર. બહુ સરસ છે ભાઈ અને અમને પણ ખૂબ સરસ લાગ્યું. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ભારત અને નેપાળની બોર્ડર. તો અહીંયા છે મિત્રો નેપાળની બોર્ડર, અહીંયા છે આપણી ભારતની બોર્ડર. ભાઈ ભારતનું બોર્ડર જોતા જ તે ભાઈ એક મનમાં અલગથી એક ખુશી આવી ગઈ છે ભાઈ કે પાછા આપણે આપણા ઇન્ડિયામાં આવી ગયા છીએ ભાઈ. તો મિત્રો આપણે ફેમિલી આપણે ઇન્ડિયામાં પાછા આવી ગયા છીએ ભાઈ. નેપાળ બોર્ડર પાછળ જ તે 100 મીટર દૂર. ને હવે ભાઈ આપણે જઈ રહ્યા છીએ બાબા વૈદ્યનાથ, જે અહીંથી હજી 350 કિલોમીટરનું અંતર છે. તો ચાલો ભાઈ મળીએ આગળ. બાકી વિડીયો સારો લાગતો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરી દેજો. અત્યારે અમે નેપાળથી આવી રહ્યા હતા અને ભાઈ બિહારમાં અત્યારે એન્ટર છીએ. આવતા વેત જ તે ભાઈ મહાદેવની એટલી કૃપા છે ને ત્યાં ભાઈ મળી ગયા છે. હર હર મહાદેવ. क्या नाम है आपका भैया? मेरा नाम हुआ देवेंद्र प्रसाद कुशवाहा, मेरा नाम हुआ पुरान. और दोस्तों हम इन सब से भाई सब से रुके हैं और इनसे मैं मुलाकात किया हूँ. भाई कि आप लोग थोड़ा देर वेट कीजिए, मैं आपसे चाल समाचार पूछता हूँ. दोस्तों अभी ये बिहार में है और बिहार में हमारे मिथिलांचल में है और मैं इनको गाइड करता हूँ. ये जा रहे हैं झारखंड, तो मैं इनको थोड़ा देर के लिए रोका हूँ और इनको मैं बताना चाहूँ कि कैसे क्या आप लोग राइड कर रहे हैं. तो मैं इन लोग को जाने के बाद बहुत खुशी मिल रही है कि इतनी गर्मी इतनी में ये लोग राइड कर रहे हैं. बहुत ये मेहनत का काम है. तो बस दोस्तों इनको सपोर्ट कीजिएगा और इनके चैनल को ज़रूर फॉलो कीजिएगा और इनको सपोर्ट ज़रूर कीजिएगा दोस्तों. તો મિત્રો ભાઈ એની માટે એક જ્યુસ લીધેલું હતું, એના બેગમાં મેકેલું હતું, એમને મળ્યા એટલે ભાઈ કીધું કે હાલ્યો ભાઈ હું તો પછી પી લે ચાલ્યો. અત્યારે આવો તડકામાં આવી કે તમે થોડી એનર્જી લઈ લો. અમે મેન રોહિતભાઈ બે અડધું પીધું છે ભાઈ. અને આવીને આવી મહાદેવની કૃપા બની રહે એવી આશા રાખું છું. હર હર મહાદેવ. અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ જનકપુરથી લગભગ 50 થી 60 કિલોમીટર આગળ વયા છીએ. ને હવે જઈ રહ્યા છીએ ભાઈ આપણી 5મી જ્યોતિર્લિંગ એટલે બાબા વૈદ્યનાથ. ભાઈ અત્યારનું મોસમ ભાઈ કંઈક આવું છે. અત્યારે જો સાંજનો સમય છે, 6 વાગવા આવી ગયા છે ભાઈ. તો આગળ આપણે જઈને કાંક મંદિર ગોત્યું ભાઈ જ્યાં આપણે રાત્રિ રોકાણ માટેની સારી એવી વ્યવસ્થા મળી જાય. તો આશા રાખું છું ભાઈ કે વિડીયો ઠેઠ સુધી તમે જોયો હશે. અને ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને ચાલો આગળ મળતા રહીએ ભાઈ. મિત્રો અત્યારે રોકાવાની જગ્યા મળી ગઈ છે. બેગબંધ ગામ છે, જ્યાં એક મંદિરની બાજુ જ છે, મંદિર જ છે બાજુમાં. તો મિત્રો એની બાજુમાં જ તે મસ્ત મજાનો એક ખાલી હોલ હતો. તો અહીંયા બેઠેલા અંકલને આપણે પૂછ્યું અહીંયા રોકાઈ શકીએ તો કે કાંઈ વાંધો નહીં ભાઈ રોકાઈ જાવ. કે સાયકલ પણ અહીં સાઈડમાં આપણે લગાડી દીધી છે અને સામાન બધો ઉતારી લીધો છે. અહીં એક લાઇટનું બોર્ડ છે એટલે કાંઈ તકલીફ તો નથી. પંખા તો નથી હાલતા કેમ કે લાઇટ બિલ વધી ગયું, કાપી ગયા છે જીએવીવાળા ભાઈ. કાંઈ વાંધો નહીં, પવન સારો આવે છે.
બાકી કાલે સવારે નવા બ્લોગમાં મળીશું મિત્રો. હર હર મહાદેવ. મિત્રો જ્યાં અમે આજ રોકાણા હતા ત્યાં મિત્રો આજુબાજુમાં ક્યાંય હોટલ તો નહોતી. અમે સૂતા હતા ત્યાં કાકાએ કીધું કે ભાઈ તમારી જમવાની બધી વ્યવસ્થા થઈ ગયેલી છે. અને મિત્રો જો દાળ ભાત અને સબ્જી, તો મિત્રો આ રીતની કંઈક અમારી વ્યવસ્થા જમવાની થઈ જાય છે ભાઈ. ક્યાંય હોટલમાં મળતી હોય તો કોઈ વ્યક્તિ ભાઈ અમને બહુ મદદ કરે છે અને ભાઈ જમવા કરે, ખવડાવે છે, પીવડાવે છે. આપણે જ્યાં પણ ગુજરાત હોય કે રાજસ્થાન હોય, ઉત્તરાખંડ હોય કે પછી બિહાર હોય, બધી જગ્યાએ આપણને ખૂબ એટલે ખૂબ સપોર્ટ કર્યો છે અને ખૂબ લોકોએ સેવા કરી છે.